ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानम् ततो न विजुगुप्सते। किंतु जे सर्वभूतोने निहाळे निज आत्ममा सर्वभूतो निजात्माने ગુરુના એને ન કોઈની. ભાવાનુવાદ ભાષાંતર. તું ય સર્વાણી, અહીં તું એટલે તું નહીં પણ તું એટલે પરંતુ. સંસ્કૃત ભાષા દેવ ભાષામાં બહુ ઓછામાં ઓછા શબ્દનો પ્રયોગ કરી અને મહાન તત્વ સમજાવવાની એક કળા છે. એટલે અહીંયા તું તું નહીં. સાંભળો, તું તું નહીં. એવું પડી ગઈ જીવનમાં. તું આવો છે આવો છે આવો છે આવો છે. સંસ્કૃત નહીં. પરંતુ તું એટલે પરંતુ. પરંતુ ય સર્વાણી, જે સર્વ ભૂતાની પ્રાણીઓને. એક વસ્તુ સમજી લેજો, ભૂત શબ્દ આવે એટલે તમારા મનમાં જે વળગે છે એ નહીં, અને તમારે ભૂવા પાસે જવું પડે એ નહીં. એક જમાનો એવો હતો, આજ તમે જ્યાં બેઠા છો ત્યાં, અહીં પેલું મંદિર છે ને, ખાડો છે, ત્યાં લૂંટી લેતા હતા. હું દિનેશભાઈના ઘરમાં રહેતો હતો. દિનેશભાઈ મને કહે મોર્નિંગ વોકમાં જાઓ છો? મેં કીધું હા. તો મને કે ઘડિયાળ કાઢીને જજો. અહીં પેલા સાઉથ ઇન્ડિયનનું મંદિર છે ને, હે નામ શું છે એનું? આયપ્પા મંદિર. આયપ્પા મંદિર પાસે એક, હું જ્યારે આ પુલ નહોતો બન્યો અને આ પુલ બનતો હતો ને હું મોર્નિંગ વોક માટે એના પર આવતો હતો. આ પુલ ઉપર અંદર આ જાઓ ભાઈ, આ પુલ ઉપર હું વોક કરવા માટે આવતો હતો. એટલે બધા કહે કે ભાઈ ત્યાં લૂંટી લે. હવે મારે તમને કહેવું એ છે કે એ જગ્યા પર જ્યાં લૂંટી લેવાનું કહેવાતા હતા ત્યાં મોર્નિંગ વોક કરવા માટે આવતો હતો. અને આ પુલ બનતો હતો એટલે પુલ ઉપર કોઈ ના હોય, ટ્રાફિક જ ના હોય, શરૂ નતો થયો. એટલે અમને વોક કરવાની બહુ મજા આવે. આ છેડે પેલા છેડે વોક કરી હું દિનેશભાઈને ઘેર જતો હતો. હવે એ વખતે એ આયપ્પા મંદિરની પાછળ એક ટેકરો છે, બરોબર, એને દુબઈ ટેકરો કહે. અને દુબઈ ટેકરા પાસે બધા ભૂવા હોય અને પેલી એક બૈરી બેઠી હોય અને વાર કાઢી અને આમ ધૂળતી હોય. એવું મેં પહેલી વાર જોયું. દુબઈ ટેકરો. અને ભરૂચમાં બહુ ભૂવા હતા એટલે એનું ભરૂચ કહે. પણ જ્યાં ભૂવા હોય ત્યાં ભૂત હોય. સમજી લેજો ભાઈ. અહીંયા સંસ્કૃતમાં ભૂત શબ્દ વપરાય. ભૂત એટલે શું? જે કંઈ જન્મેલું છે એને ભૂત કહેવાય. જેની ઉત્પત્તિ થઈ છે એને ભૂત કહેવાય. બનેલું. આ શરીર પંચ મહાભૂતમાંથી બનેલું છે. પંચ મહાભૂત એટલે અગ્નિ, વાયુ,
પાણી, પૃથ્વી વગેરે. પણ 5 તત્વોમાં સૌથી વધારે પૃથ્વીનું તત્વ આ શરીરમાં વધારે છે, એટલે શરીરને પાર્થિવ શરીર કહેવામાં આવે. વધારેમાં વધારે ભાગ શેનો છે? વજનદાર શું હોય? માટી, પૃથ્વી. વાયુ તો હલકો હોય, વાયુ તત્વ છે. પછી પાણી હલકું હોય, પણ માટી સૌથી ભારે છે, પૃથ્વી. એટલે પાર્થિવ શરીર એવું કહેવાય. તો અહીંયા શબ્દ છે પરંતુ જે સર્વભૂતોને, તું યહ સર્વભૂતાની, ભૂત એટલે પ્રાણીઓને, આત્મની એટલે આત્મામાં જ, અનુપશ્યતિ એટલે જુએ છે, જે બધા ભૂતોને આત્મામાં જુએ. આત્મા ક્યાં છે? લલ્લુભાઈ ચકલા પાસે ક્યાં ભૂત? ભરૂચ વાળાને તો એ જ ખબર હોય ને. તો આત્મા છે ક્યાં? હું તમને પૂછું, છે ક્યાં? હૃદયમાં છે. તો અહીં તો ઉપનિષદ એવું કે છે, જે સર્વભૂતોને આત્મામાં જુએ છે, એટલે પોતાની અંદર જુએ. રમણ મારો ને છગન મારો અને મગન મારો નહીં, એટલે એવું નહીં, બધા જ તારા છે. આ જેટલા છે ને, તમે બેઠા છો બધા મારા છો. પણ જ્ઞાનીની એક વસ્તુ ખૂબી હોય, તમે બધા જ મારા છો, અને હું તમને બધાને સારી રીતે રાખું. તમે મોડા આવો તો આવવા દઉં, અને તમને સન્માન આપું, એટલે તમને એવું લાગે કે સ્વામીજી તો અમારા છે. મને અંદરથી ખબર હોવી જોઈએ હું કોઈનો નથી. નહીતર તમારા માટે મને રાગ થઈ જાય. રાગ થાય તો મારું મન અશુદ્ધ થઈ જાય, રાગ દ્વેષથી ભરેલું હોય. રાગ થાય એટલે દ્વેષ થાય જ. રાગ અને દ્વેષ એક સાથે જ હોય. જેના માટે રાગ હોય એના બીજા માટે દ્વેષ હોય. ટૂંકમાં આ અદ્ભુત એક મંત્ર છે જે આપણને એવું શીખવાડે છે કે જે બધા પ્રાણીઓને એટલે બધા ભૂતોને, ભૂત એટલે જે ભવ કહેવાય કે ભવિષ્યમાં જન્મે છે તે ભૂત. હવે આવો જે ભૂત છે, પ્રાણી છે, એટલે માણસ માત્ર નહીં, ભૂચર, ખેચર, જળચર, આ ત્રણે બધું આવી ગયું અંદર. આકાશમાં ઉડનારા, પૃથ્વી પર ચાલનારા, પાણીમાં રહેનારા માછલા, મગર વગેરે, આ બધા લોકોને એટલે ભૂત શબ્દ વપરાયો છે. મેં શું કહ્યું? જે જન્મે છે એને ભૂત કહેવાય. તો પંખી જન્મે છે, પાણી આકાશમાં ઉડનારો, માછલી જન્મે છે, બરોબર, અને 2 પગ પર ચાલનારા પ્રાણીઓ પણ જન્મે છે, બધા ભૂત કહેવાય. તો જે સર્વભૂતોને એટલે સર્વ પ્રાણીઓને આત્મામાં જુએ છે, અને સર્વભૂતેષુ, બધા ભૂતોમાં, આત્માને તતઃ જાણે છે ત્યારે, ન વિજુગુપ્સતે, તે કોઈથી ઘૃણા કરતો નથી. તે કોઈથી ઘૃણા કરતો નથી, તે કોઈનો તિરસ્કાર કરતો નથી. હવે ભાષાંતર એકવાર ફરીવાર. જે સર્વ પ્રાણીઓને આત્મામાં જ એટલે પોતાની ભીતર જુએ છે, અને ભૂતોમાં આત્માને જુએ છે, એ કોઈથી ઘૃણા કરતો નથી. ભાષાંતર એકવાર ફ્રી ટ્રાન્સલેશન આવું. જે ભૂતોને એટલે પ્રાણી માત્રને આત્મામાં એટલે અધિષ્ઠાનમાં જુએ છે, અને સર્વભૂતો એટલે પ્રાણીઓમાં આત્માને અંતર્યામી તરીકે તેમની હૃદય ગુફામાં જુએ છે, જાણે છે, તે કોઈથી ઘૃણા કરતો નથી. તાત્પર્યમાં પોતે પોતાની ઘૃણા, સ્તુતિ કે નિંદા કે અવહેલના કરે કઈ રીતે? આ તમારા બધામાં હું જ છું, અને તમે બધા મારામાં છો, તો ભેદ થઈ ગયો. હું કહું તું લુચ્ચો છે,
પણ જ્યારે હું કહું કે તું લુચ્ચો છે, નાલાયક છે, એવું કહું ત્યારે આપણને અજ્ઞાની છે એટલે ખબર નથી, હું મને જ કહું છું કે હું લુચ્ચો છું અને હું નાલાયક છું. કેમ? આત્મા છું, જો મને જ્ઞાન હોય તો હું તો તારામાં છું જ ને, અને તું મારામાં છે. તો મારાથી એવું કહેવાય કઈ રીતે કે આ લુચ્ચો છે, આ ચારિત્રહીન છે, આ ખરાબ છે? એટલે સમજો બરાબર. તાત્પર્યમાં હું તમારી સ્તુતિ કરું, ઓહ મહાન છો, એ મારી સ્તુતિ કરી એમ જ કહેવાય, કારણ કે તમે મારામાં છો. તો જયારે હું તમારા વખાણ કરું ત્યારે હું મારા જ વખાણ કરું. આવું જ્ઞાન હોવું જોઈએ, તો આપણે રાગ દ્વેષમાંથી મુક્ત થઈ શકીશું. તાત્પર્યમાં પોતે પોતાની ઘૃણા કરે, પોતાની સ્તુતિ કરે, પોતાની જ નિંદા કરે, પોતાની જ માણસ અવહેલના કરતો હોય, પણ એને ખબર નથી. જ્યાં સર્વ કાંઈ અભેદ છે, અભંગ છે, અદ્વિતીય છે, અન્ય નથી, ત્યાં કેવી કોઈની ક્રિયા. હવે કાલ સાંજની એક વાત કરું. વરસાદ પડ્યો, આમ રોજ હું વ્હીલચેર લઈને બહાર નીકળું, કાલ નીકળાય તેમ નહોતું. હું મારા હિંચકા પર બેઠો હતો, મને એમ થયું લાવ થોડીક મજા કરી. મેં માતાજીને ટેલિફોન કર્યો, માતાજી તમારી પાછળ કોણ છે જરા જુઓ તો. કે કોઈ નહીં. જમણી બાજુ કોણ છે? કે કોઈ નહીં. ડાબી બાજુ કોણ છે? તો કોઈ નહીં. એટલે મેં કીધું ડાફાડિયા શું કામ મારો જો ચોપડીમાં વાંચો ને. એ કે આ બાજુ કોઈ નહીં, આ બાજુ કોઈ નહીં, પાછળ કોઈ નહીં. અલા, આત્મા તો સર્વવ્યાપ્ત છે, ક્યાં નથી? જેમ આકાશ ક્યાં નથી. ના સ્વામીજી અત્યારે એમ કે ઇઝરાયલ ને આ લોકો લડે છે ને ઈરાન, એટલે ત્યાં નથી આકાશ. એવું નહીં, આકાશ તો બધે છે. તમે લડો તોય છે ને, તમે પ્રેમ કરો તોય છે, તમે ડૂબી જાવ તોય છે ને, તમે તરતા હો તોય છે. જેમ આકાશ સર્વવ્યાપ્ત છે એમ આત્મા સર્વવ્યાપ્ત છે. સૌના હૃદયની ભીતર પણ છે અને બહાર પણ છે. અભંગ છે, એક છે, અદ્વિતીય છે. એટલે મેં તમને માત્ર દાખલો આપીને થોડું સમજાવવાનો પ્રયાસ કર્યો. પછી મેં માતાજીને બીજી વાર ફોન કર્યો કે માતાજી તમારા શરીર ઉપર ગુંબા મારો 2-4. એટલે કે કેમ? તમારો ખભો દુખે છે એટલે માતાજી હસવા માંડ્યા. પણ જો આત્મા એક જ હોય, હવે સાંભળજો, તમે દિવ્યતામાં પડો નહીં એટલા માટે. તો એવું જ થયું ને, એ એના ખભામાં ગુંબા મારે તો મને વાગે જ ને. ત્યારે એવું સમજવાનું કે આ જે કંઈ છે, હું જયારે એમ કહું માતાજીને કે તમારા ખભાને ગુંબા મારો, તો એ આરોપને ગુંબા માર્યા કહેવાય. સમજ્યા? એટલે એ આરોપ કહેવાય. એ કોઈ અધિષ્ઠાન અને કોઈ આરોપ. ના સમજાતું હોય તો જ્યારે દૂરીના બદલે સાપ દેખાય છે ત્યારે સાપને આરોપ કહેવાય, એટલે સુપર ઇમ્પોઝિશન. અને જે દૂરી છે એ સબસ્ટ્રેટમ કહેવાય, એટલે અધિષ્ઠાન કહેવાય. એટલે આરોપમાં ગમે તે થાય, આત્માને અસર કરે નહીં. એટલે અહીંયા હવે સમજવાનું, આ મંત્રનો ગૂઢાર્થ, ગર્ભાર્થ. યહ એટલે તું એટલે યસ્તુ નો અર્થ અત્રે પરંતુ લેવો. સાંખ્ય સૂત્ર જણાવે છે કે જ્ઞાન વિના મુક્તિ નથી, રીતે જ્ઞાને ન મુક્તિ. અને જ્ઞાનાત મુક્તિ, આત્મજ્ઞાનથી જ મોક્ષ મળે, અને આત્મજ્ઞાન વગર મોક્ષ મળે નહીં. અદ્રે વેદાંત સિદ્ધાંત સમજાવવા માટે પરંતુના બદલે તું શબ્દ વાપરાયો છે. તું યહ સર્વાણી ભૂતાની, એવું તું શબ્દનો ઉલ્લેખ કર્યો છે. તું એટલે યસ્તુ,
માં જે યહ શબ્દ છે તે વ્યક્તિનો અધિકાર, લાયકાત, ક્વોલિફિકેશન, પાત્રતા સૂચવે છે. યહ એટલે જે, જો જે વાપર્યો, યહ એટલે જે. યહ શબ્દ વ્યક્તિનો એટલે શ્રોતાનો અધિકાર, એનો અધિકાર છે કે નહીં શાસ્ત્ર ભણવામાં? અધિકાર એટલે શું? વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ, આ ચાર વસ્તુને અધિકાર કહેવામાં આવે. એટલે વ્યક્તિનો અધિકાર છે કે નહીં, લાયકાત છે કે નહીં, અને એટલે ક્વોલિફિકેશન છે કે નહીં, એટલે પાત્રતા છે કે નહીં, આટલા બધા પર્યાય મેં આપ્યા એટલા માટે તમે એક પર્યાય સમજી શકો. ય એટલે શું? જે કોઈ સાધન ચતુષ્ટય સંપન્ન છે કે નહીં તે, એટલે વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ. ષટ સંપત્તિ એટલે શું? શમ, દમ, ઉપરતિ, શ્રદ્ધા, સમાધાન અને મુમુક્ષુત્વમ. આટલું એનામાં છે કે નહીં? આટલું તમારામાં હોય તો તમને આત્મજ્ઞાન ના થાય એવું બને નહીં. વન્સ અગેન, સાધન ચતુષ્ટય સંપન્ન હોય તો યુ આર ક્વોલિફાઈડ. જેમાં અમુક નોકરી માટે આપણે જઈએ, પછી કે શેની નોકરી માટે કે ટાઈપિસ્ટની, તો તમારી સ્પીડ કેટલી છે એના પર નક્કી થાય કે લેવો કે ના લેવો. સારી સ્પીડ હોય ને તરત નોકરી મળી જાય. પછી તમે જે ખાતામાં જવા માંગતા હોય એને લગતું જ્ઞાન જોઈએ. તમે એન્જિનિયર થઈને કોઈ બેંકમાં નોકરી કરવા જાઓ, એકાઉન્ટન્ટની નોકરી માટે જતા હોય, તમે લાયક ના કહેવાઓ. એના માટે તમારે કોમર્સ ભણવું જોઈએ, બીકોમ થવું જોઈએ, અને પછી તમને જલ્દી જગ્યા મળે. એ ક્વોલિફિકેશન. અહીંયા આત્મજ્ઞાન મોક્ષની વાત છે. તમે ક્વોલિફાઈડ છો કે નહીં એ વિચાર કરો. બીજાની વાત નહીં, તમારી વાત કરો. પહેલું શું જોઈએ? વિવેક. વોટ ઇઝ વિવેક? આ તો બધી પહેલાની વાત છે, હું ખાલી રિપીટ કરું છું. ટુ નો રિયલ એન્ડ અનરિયલ. એટલે વિવેક એટલે શું? વિવેક એટલે ફરીથી બોલો. બરોબર. નિત્ય વસ્તુ વિવેક. નિત્ય વસ્તુ કઈ છે અને અનિત્ય શું છે, બેનો ભેદ પારખો એને વિવેક કહેવાય. એટલે વિનાશી અને અવિનાશીનો ભેદ પારખો એને વિવેક કહેવાય. એટલે જડ અને ચેતનનો ભેદ પારખો એને વિવેક કહેવાય. તે તમારામાં છે કે નહીં? યસ, આઈ હેવ. ગો હેડ. પછી કે છે વિવેક હોય તો વૈરાગ્ય તો હોય જ ને. હવે પૂછો તમારી જાતને, વૈરાગ્ય છે? કંઈ પણ છોડી શકો એમ છો? જો વિવેક હોય કે આ જડ છે ને આ ચેતન છે, આ મરણશીલ છે અને અમર થવાનું છે, તો મરણશીલ છે એનો ત્યાગ થવો જોઈએ. જડ હોય એનો ત્યાગ થવો જોઈએ. નાશવાન હોય એનો ત્યાગ થવો જોઈએ. પણ તમે તો નાશવાનને પકડીને બેઠા છો. તમારે શુદ્ધ જોઈએ છે, ખ્યાતિ જોઈએ છે, શુદ્ધ જોઈએ, તમારી સ્તુતિ જોઈએ છે, શું જોઈએ છે? ધન જોઈએ છે, શું જોઈએ છે? ભોગ જોઈએ છે. અરે તો ત્યાગ શાનો કરવાનો? ખાલી આઈને મને પ્રશ્ન કરો છો, સ્વામીજી હું આટલા દિવસથી ધ્યાન કરું છું, આટલા દિવસથી નિધિ દર્શન કરું છું, આટલા વર્ષથી પ્રવચન સાંભળું છું, પણ મારો પત્તો ખાતો નથી. તારો પત્તો નહીં ખાય. નક્કી કર તારામાં આટલું છે એટલે તું અધિકારી છે. યુ આર ક્વોલિફાઈડ ઓર નોટ? વન્સ અગેન, પહેલા પેલું શું જોઈએ? વિવેક. પછી શું જોઈએ? વૈરાગ્ય. તું અંતર્મુખી છે કે બહિર્મુખી છે? વિવેક હોવો જોઈએ, વૈરાગ હોવો જોઈએ. પછી ષટ સંપત્તિ આપણામાં હોવી જોઈએ. એટલે સમ, એક કોઈ સમ અને એક હોય દમ. સમ એટલે મન ઉપર કાબુ, અને દમ એટલે ઇન્દ્રિયો ઉપર કાબુ. ઇન્દ્રિયો ભોગમાં જતી હોય તો પાછી વાળવી જોઈએ, વિચ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ. વાય? રિવર્સ ડ્રાઇવિંગ ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ. પેલામાં તો
એક્સિલેટર દબાવ એટલે ગાડી આગળ જાય. પછી સામે જાય મેં એક્સિલેટર દબાયેલું રાખીએ તો ભટકાઈ જાય અને બીજો જન્મ લઈને આવજે ગાડી. ટૂંકાણમાં શમ જોઈએ અને દમ જોઈએ. શમ એટલે ઇન્દ્રિયો પર, શમ એટલે મન ઉપર કાબુ. આ મન ઉપર કાબુ એટલે શું? એનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત 1 કલાક સુધી સાંભળવું હોય તો આવતા રવિવારે આવવાનું ચૂકશો નહીં. શમ એટલે મન ઉપર કાબુ. માત્ર અણસાર આપી દો. ધૃતરાષ્ટ્ર કહે છે મારા શરીર રૂપી રથની લગામ તો મારા હાથમાં છે, પણ મારા મનની લગામ વેચાયેલી છે. હું આંખે અંદર નથી, પણ હું મોહાંધ બન્યો. મારો છોકરો ગમે એવો નાલાયક હોય પણ એને જ મારે રાજા બનાવજો. વાત પતી ગઈ. આ શું સમજાવું છું કે શમ એટલે શું? એટલે મન ઉપર કાબુ હોય. અહીં આવ્યા પછી પણ શું લેવું શું ના લેવું એ તમારા મન ઉપર કાબુ હોય તો ખબર પડે. અને જો હવે નહીં સમજાય ના મન ઉપર કાબુ ક્યાં રાખવો હોય તો ખલાસ, આ જિંદગી તમારી પતી ગઈ. હવે નહીં સમજાય. તો આપણામાં શું હોવું જોઈએ? શમ. પછી દમ એટલે ઇન્દ્રિયો પર કાબુ. મારું મન મને કહે છે કે સિનેમા જોવા જા. મને કહ્યું એટલે કપડાં પહેરીને પાવડર લગાવી, ફાઉન્ડેશન કરીને, લિપસ્ટિક લગાવી, ખભે પર્સ લટકાઈ અને હેડ્યા ક્યાં? સિનેમા જોવા. પણ તરત જ મન રોકે છે, આ સિનેમા જોવાનો ટાઈમ નથી, અત્યારે ફરવાસનમાં જા. એટલે શું થયું? આ મન કાબુ કરે છે, રોકે છે. જીવન રથને ક્યાં જવા દેવો અને ક્યાં ન જવા દેવો. પણ મન મજબૂત હોય તો જ આવું બને. અને આજ તો રવિવાર છે ભલા, પછી તો નોકરી એટલે આપણે જઈ શકવાના જ નથી. તો રવિવારે ભગવાન રજા આપી છે, ચલો ને. અને સેકન્ડ સેટરડે તો ગવર્મેન્ટ રજા આપે જ છે, એટલે સેકન્ડ સેટરડે હોય તો આરામ કરી લેવાનો. શનિવારે એટલે વહેલું ઉઠી જવાય સવારે. મન ઉપર કાબુ, વન્સ અગેન એટલે શમ. ઇન્દ્રિયો ઉપર કાબુ એટલે દમ. ઉપર હતી એટલે સંસારના જેટલા ભોગ છે એમાંથી ઉપરામ થવું જોઈએ, એને ઉપરથી કહેવામાં આવે. પછી શ્રદ્ધા. તમારામાં શ્રદ્ધા નથી હોતી. સ્વામીજી મન થોડો કે તમારા આશ્રમ રહેવા દેશો? અરે આને ભાઈ અહીંયા આવનાર જ કોણ છે? તું તાર આવીને રે, બંગલો તાર બાપનો. પછી શું થયું? 1 દાડો, 2 દાડા, 1 મહિનો, 2 મહિના, 3 દાડા, 4 મહિના રહ્યા અને પછી ભાઈ આવવાનું બંધ કરી નાખ્યું. શું થઈ ગયું? આ તો નકામા સાધુઓ છે, આ લોકોને ફેંકી જવા જેવું નથી. અહીં જ્ઞાન મળે એવું નથી, એટલે બંગલો છોડીને ભાઈ નાઠા. હવે આવવાનું બંધ કરી નાખ્યું. હવે શું થયું? શંકા જાગી. શંકાનું સ્મશાન થાય ત્યાં શ્રદ્ધાનો જન્મ થાય. શ્રદ્ધા ક્યાં જન્મે? શંકાના સ્મશાનમાં શ્રદ્ધાનો જન્મ થતો હોય. એટલે હું શું સમજાવું છું? શ્રદ્ધા. તમે અધિકારી છો કે નહીં, યુ આર ક્વોલિફાઈડ ઓર નોટ, એની વાત ચાલે છે. વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિમાં શમ, દમ, ઉપરથી શ્રદ્ધા, સમાધાન અને મુમુક્ષુત્વ. પછી સમાધાન કરતા પણ આવડવું જોઈએ કે મને જે કંઈ મળ્યું છે મારા પ્રારબ્ધ મુજબ મળ્યું છે, અને જે કંઈ આપવામાં આવ્યું છે એ ઈશ્વર દ્વારા આપવામાં આવ્યું છે.
પહેલા હું હિમાલય ચડીને 19 કિલોમીટર ચડવા માટે શરીર ઉપર વજન લઈને ચાલતો હતો. આજે મારે ચાલવા માટે લાકડીનો ઉપયોગ કરવો પડે. તે શું વાંધો? કઈ નહીં. ઈશ્વરે આવું નિર્માણ કર્યું કે આજે એ પ્રમાણે આપણે સંતોષ માનવાનો. આ લાકડી ઈશ્વરની પ્રસાદી. આ લાકડી કોઈને ખભામાં ઠોકવા માટે આપવામાં આવી નથી, પણ તને ચાલવા માટે આપવામાં આવી છે. એવો વિવેક પણ હોવો જોઈએ. એટલે શ્રદ્ધા, સમાધાન અને મુમુક્ષુત્વમ. મુમુક્ષુત્વમ બે રીતે સમજવાનું. એક એવું સમાધાન કરવાનું કે અર્થ, ધર્મ, અર્થ, ભોગ એટલે શું કહેવાય ને? કામ. પહેલું આવે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો પહેલા ત્રણને મારે મોક્ષ માટે જરૂર નથી એવું સમાધાન કર્યો, બીજા અર્થમાં કહું છું, તો તમને મોક્ષ મળી શકે એમ છે. પેલા ત્રણને જવા દઉં અને ઈશ્વર જ્યારે નક્કી કરશે ત્યારે એવું થશે જ, અને મને મોક્ષની ઈચ્છા થશે અને હું મુમુક્ષુ કહેવાઈશ. અને પછી હું જઈને કહીશ, ગુરુજી મને દાખલ કરો ને. કેમ? હું સાધન ચતુષ્ટય સંપન્ન છું. વિવેક છે, વૈરાગ્ય છે, અને બીજું શું છે? ષટ સંપત્તિ છે. એટલે સમદમ ઉપરથી શ્રદ્ધા, સમાધાન, અને છેવટે મારે જ્ઞાન જોઈએ. હું મુમુક્ષુ બનીને આવ્યો છું. મુમુક્ષુ મોક્ષની ઈચ્છા લઈને આવ્યો છું. પીપાસુ એટલે પીવાની ઈચ્છા લઈને આવ્યો છું. બુભુક્ષુ એટલે કે ખાવાની ઈચ્છા લઈને આવ્યો. એમ નંબર આ તો પહેલા હું સમજાવું છું. યહ શબ્દ વપરાયો. યહ એટલે જે સર્વ પ્રાણીઓને આત્મામાં જુએ છે. શું વપરાયું? જે. એટલે હું સમજાવું છું, જે એટલે કોણ એટલું સમજાવું છું મારે. શું સમજાવું છું? યહ. યહ એટલે જે સાધન ચતુષ્ટય સંપન્ન છે, નંબર 1. નાઉ નંબર 2, જે. યહ એટલે જે એટલે કોણ? આ જ્ઞાન માટેનો અધિકારી કોણ? તો કહે છે કે જે ઈષણા ત્રયથી મુક્ત છે. 3 વસ્તુ જેને છોડી દીધી છે: પુત્રેચ્છા, વિત્તેચ્છા અને લોકેચ્છા. મારે સંતાન ના જોઈએ. કેમ ના જોઈએ? હજારોના અનુભવ મેં જોઈ લીધા છે. હજારોમાંથી કોકનો જ પુત્ર શ્રવણ હોય છે. એ શ્રવણની યાદમાં આજે કાવડિયાની યાત્રા નીકળે છે, પણ ડફોળો સમજતા નથી. યાત્રા કાઢીને બેઠા છે કાવડિયાની. શ્રવણ જેવો પુત્ર મળે, બધાને મળતો નથી. નહીં તો ઘેર ઘેર શ્રવણ હોતા છે. અને શ્રવણ હોત તો દિવ્ય અર્થમાં એ શ્રવણ કરવા આવતો હોત. એટલે પેલો કહે નહીં, મારે પુત્ર જ ના જોઈએ. પછી વિત્તેચ્છા, આપણે કમાઈએ છીએ, લોકોને મદદ કરીએ એટલા પૈસા આપણી પાસે છે, એટલે દાન. એકલું ધનનું નહીં, મારી પાસે શક્તિ છે, અને શક્તિ હોય તો બીજાના ભલા માટે હું શક્તિ વાપરી શકું. એક માણસ મંદિર આગળ પડી ગયો, એને દર્શન કરવાની ઈચ્છા છે, પણ હું તાકાતવાન હોઉં ને તો એને ખભે ઉપાડીને દર્શન કરો. એ શક્તિ પણ ધન છે. તો અહીંયા છે વિત્તેચ્છા, પુત્રેચ્છા, વિત્તેચ્છા અને લોકેચ્છા. લોકેચ્છા લોકો મારી સ્તુતિ કરે, લોકો મારા વખાણ કરે, એમાંથી મુક્તિ મળવી જોઈએ. આ 3 વસ્તુથી જે મુક્ત હોય એના માટે શબ્દ વાપરાય યહ. યહ એટલે જે. આ મંત્ર છે ને, એમાંથી એક જ નાનકડો અક્ષર વાપરું છું, સમજાવું છું. યસ્તુ સર્વાણી ભૂતાની, એમાં યહ, એ યહ જ મારે સમજાવો છે. યહ એટલે જે.
જે એટલે કોણ? સાધન ચતુષ્ટય સંપન્ન હોય તે. જે એટલે કોણ? ઈશ્વરના ત્રણની જેને મુક્તિ મેળવી હોય એ. પુત્રેચ્છા વિત્યેચ્છા લોકેચ્છા ત્યજા, આ બધું જેને ત્યજી નાખ્યું હોય એ. પુત્રેચ્છા નહીં, વિત્યેચ્છા નહીં, બરોબર સાંભળજો અને સમજજો. અને લોકેચ્છા નહીં, એ ત્રણનો ત્યાગ થઈ ગયો. બાકી શું રહ્યું? મોક્ષ. તો તમને મોક્ષ મળે મળે ને મળે જ ના, કેમ મળે? પણ પુત્ર જોઈએ, ધન જોઈએ. અને લોકો અમારું વખાણ કરે, એવા લોકોને અમારા ઘેર પાર્ટી કરીને બોલાવાના. અને પછી બેન બહુ સરસ બનાવ્યું, હા બેન બીજી વાર બોલાવતા રહે બેન, આ તો હા શું બનાવ્યું, આ તમારે જેવું કોઈને આવડે જ નહીં, એટલે બીજી વાર પાર્ટી ગોઠવવાની. આપણા પૈસા ખર્ચીને બીજાને ખવડાવવાનું અને શું કરવા? તમે બહુ સરસ બનાવો છો એટલું સાંભળવા માટે. આ ત્રણમાંથી મુક્તિ મળે તો મોક્ષ મળે મળે અરે મળે. પહેલું શું કહ્યું? સાધન ચતુષ્ટય સંપન્ન. તમે કેવા અધિકારી હોવા જોઈએ વેદાંત સાંભળવા માટે એ કહું છું. સાધન ચતુષ્ટય સંપન્ન એક. બીજું ઈશ્વરના ત્રય વાળા, પુત્રેચ્છા વિત્યેચ્છા લોકેચ્છા ત્યાગી ચૂકેલા. ત્રીજું તમારા જમાં હોય તો તમે શરણાગત સંપન્ન હોવા જોઈએ. એટલે સાચા શિષ્ય ભાવ તમારામાં હોવો જોઈએ. શિષ્યત્વ સ્વીકારવા જે તત્પર છે એ કેવો છે? શંકા મુક્ત છે. ગુરુ માટે કોઈ શંકા નહીં. અને શ્રદ્ધા સંપન્ન છે. શંકા મુક્ત અને શ્રદ્ધા સંપન્ન છે. એ અધિકારી કહેવાય. બસ સ્વામીજી પતી ગયું. અરે હોય યાર, પતી જતું હશે. યહ એટલો તો બહુ મોટો શબ્દ છે. ચોથું, જેણે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ મંત્ર આત્મસાધ્ય કર્યો છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ જે કઈ જગતમાં છે ઈશ્વર દ્વારા આચ્છાદિત છે. ઈશ્વરે જ બનાવેલું છે, ઈશ્વરે નિર્માણ કરેલું છે. કોઈ વસ્તુમાં ઈશ્વર નથી એવું નથી. એવું માનવું હોય તો જ મોક્ષની ઈચ્છા વાળા તમે કહેવા. આના માટે કયો શબ્દ વાપરાયો? ય. ગુજરાતીમાં શું વાપરાયું? જે. ABCDEF પછી શું આવે? જે. બરાબર. તો જે સમજાવું છું, જે આત્મજ્ઞાનનો અધિકારી છે એવા ઘટસ્ફોટ માટે મંત્રમાં યહ તું શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. આવી રીતે જો સમજાવવા જાઉં તમને, હું કેમ આટલી રીતે સમજાવું છું કહી દઉં વાત. હું આ બધું અંગ્રેજી મીડિયમમાં ભણેલો છું. હું તો ગામડાની ગુજરાતી નિશાળમાં ભણતો હતો. બહુ ચોખ્ખી વાત કરી દઉં છું, નગ્ન સત્ય. મને અંગ્રેજી આવડતું નતું. મારું પ્રારબ્ધ એવું કે સાધુ બનવા માટે મારે જ્યાં જવું પડ્યું એ મારા ગુરુઓ બંને, એક મલયાલમ કેરળાના અને બીજા આંધ્રના, એટલે એ લોકોને હિન્દી આવડે નહીં. એટલે અમે તો ઇંગ્લિશ મીડિયમમાં આ બધું ભણ્યા છીએ. છતાં હું બોલું છું બધું ગુજરાતીમાં. હવે મારે તમને સમજાવવું એટલું જ છે. યહ એટલે જે. આ જે ગુજરાતીમાં જે, અને અંગ્રેજીની વાત કરીએ તો ધ વન હુ એવું કહેવાય. તો મારે તમને આવી રીતે એક એક શબ્દ સમજાવવો પડે તો બહુ સમય જાય. છતાં હું ટૂંકમાં તમને બધું સમજાવું છું. આ વાત એટલા માટે કરી, વચ્ચે ભૂલી ગયેલો યાદ આવી ગયું. પછી
કે હું જ્યાં અંગ્રેજી મીડિયમમાં ભણ્યો, સ્વામી દયાનંદજી અને આ સ્વામી ચિન્મયાનજી, આ ચિન્મયાનજીનો આશ્રમ છે બોમ્બેમાં, એની બ્રાન્ચ 140 છે, 100 બ્રાન્ચ ભારતમાં, 40 બ્રાન્ચ વિદેશોમાં છે. એવી જ રીતે દયાનંદજીની, કારણ કે ઇંગ્લિશમાં ભણાવે એટલે ભણનારા બધા અંગ્રેજી જાણનાર હોવા જોઈએ. ત્યાં ગયો પછી મને એમ થયું કે આ શ્લોકો અને ભાષ્યો અને વેદો તો સંસ્કૃતમાં છે, આ લોકો અંગ્રેજીમાં ભણાવે છે, મારે સંસ્કૃત મીડિયમ હોય ત્યાં ભણવા જવું. એટલે ઋષિકેશ ગયો. ગંગા કિનારે એક એવો વિસ્તાર હતો કે જ્યાં માત્ર ઘાસની ઝૂંપડીઓ હોય, અને એમાં હું રહેતો હતો. વલ્લભભાઈ પટેલનું કરોડવાળો હું પ્રણામ કરીશ કે જ્યારે આઝાદી આપણને મળવાની હતી, વિભિન્ન રાજ્યોને એક કરવાના હતા, ત્યારે વલ્લભભાઈએ પહેલો પ્રયત્ન કર્યો અને બધી શરતો મૂકી કે બધા આપણે એક થઈ જઈએ તો મહાન દેશ બને આપણો ભારત. એમાં પહેલું નામ ગઢવાલના રાજાનું આવે છે, અને એણે એમ કહ્યું કે લો મારો આખું રાજ તમને આપી દઉં છું, આખું હિમાચલ પ્રદેશનું રાજ. પણ મારી એક જ શરત છે કે ગંગા કિનારે કોઈ પણ સાધુ ઘાસની ઝૂંપડીમાંથી રહે તો તમારી સરકારો ઓબ્જેક્શન નહીં લે. તો ઓકે, વલ્લભભાઈ કીધું કબૂલ. અને ત્યાંથી ઘાસની ઝૂંપડીમાં સરકાર દખલ કરતી નથી. અને એવી રીતે સેકન્ડ નંબર આવે જામ રાજાનો. બીજું એને પોતાનું રાજ્ય આપ્યું, જામ સાહેબે આપી દીધું. હવે તમે વિચાર કરો, કેટલાય વર્ષોથી રાજા 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 રાજ્ય રાજ્ય, અને 1 મિનિટની અંદર આપી દીધું. ઓછો ત્યાગ હશે એ લોકોનો. એટલે વાત એ કરું છું કે એ ઝૂંપડીમાં, ઘાસની ઝૂંપડીમાં હું રહેતો હતો. એક ઝૂંપડી સ્વામી દયાનંદજી રહેતા હતા. આ વાત એટલા માટે તમને કરું છું, પછી હું ત્યાં રહેતો હતો, સંસ્કૃત મીડિયમમાં મારે ભણવા જવું હતું. ત્યાં ગયો અને સ્વામીજીને પ્રણામ કરીને કહ્યું ઉપનિષદ મારે ભણવું છે. तो कि कौन सा उपनिषद पढ़ना चाहते हो? मैं तो आप जो भी उपनिषद पढ़ाएंगे वो पढ़ूंगा मैं. एक उपनिषद सीखने के लिए 12 साल चाहिए. અને એ અત્યારે મને યાદ આવે. એ મેથડથી જો હું તમને ભણાવું, આ યહની વાત કરી એ પ્રમાણે, તો 12 વર્ષ લાગે. 12 વર્ષમાં તો હું પણ નહીં હોઉં, તમે જીવતા જાગતા હશો. એટલે કહું છું કે આ કેટલું ગહન છે એ સમજવાનો પ્રયાસ કરો. તો મેં તો હજુ યહ સમજાવ્યું, હવે ધીરે ધીરે આગળ જઉં છું. યહ પછી આવે છે સર્વાણી ભૂતાની. સર્વાણી ભૂતાની એટલે શું? ઉપરાંત જે ભૂત છે તેને જન્મ પૂર્વેનો અભાવ. જે ભૂત છે, ભૂત એટલે તમે બધા ભૂત કહેવાઓ, પંચમહાભૂતમાંથી જન્મેલા છો માટે. તો તમે જો ભૂત હો તો યુ હેવ prior non-existence and posterior non-existence. આ જરા ટેકનિકલ શબ્દો વાપરું. તમે જો ભૂત એટલે શરીર હો તો શરીર પહેલા તમારો અભાવ હતો, જન્મ પહેલા, અને મરણ પછી પણ તમારો અભાવ થશે. એટલે મરણ પછી નોન એક્ઝિસ્ટન્સ, અને જન્મ પહેલા પણ નોન એક્ઝિસ્ટન્સ. એટલે ભાવ નહોતો, અભાવ હતો, અને મરણ પછી પણ અભાવ થશે. તો તમે કોણ? તમે વચ્ચે વચ્ચે દેખાવ છો. જન્મ ને મોતની વચ્ચે તમે છો. આટલો જ ટાઈમ છે. એટલે આટલો એટલે સમજ. આમ કેમ કહો છો આટલો જ ટાઈમ છે? તો હું શું કામ કહું છું? તો પાનબાઈને જઈને પૂછો, કાં તો સાગર મહારાજને જઈને પૂછો. સાગર મહારાજ કહે છે ઝબકતી વીજ અજવાળે પરોવી મોતી લે લે લે, ચલી ચલી ઓ ચલી જશે, પછી તું વ્યર્થ પસ્તાશે. અને પેલી સાસુ પાનબાઈ સંદેશો આપશે, વીજળીને ચમકારે. શું કરવાનું?
મોતીડા પરોવી લે, અચાનક અંધારા થાશે રે. આ રવિવાર આવ્યા છો ને, આવતા રવિવારે નહીં આવી શકો. અને આવતા રવિવારે આવશો ને, આ તો કહો તો જન્મો જન્મ સુધી આવતા રહેશો. હવે હું સમજાવું છું બીજો શબ્દ, સર્વાણી ભૂતાની. ઉપરાંત જે ભૂત એટલે શરીર, જેને જન્મ પૂર્વેનો અભાવ, નોન એક્ઝિસ્ટન્સ, પરંતુ પ્રાયર પહેલાનો અભાવ, જેને પ્રાગ ભાવ કહે છે, તેમજ મૃત્યુ પછી પણ અભાવ, જેને પ્રદ્યુમ્ન સ્વભાવ કહે છે, પોસ્ટિરિયર નોન એક્ઝિસ્ટન્સ છે કે છે, એને ભૂત કહેવામાં આવે છે. હું સાચું કહું, આ ભૂત વિશે તો હું બહુ બોલી શકું એમ છું, હારા માણસ માટે જ નથી આવડતું મને. તો એ મહાભૂતો, ભૂત અર્થાત જે કંઈ ભાષે છે એને ભૂત કહેવાય. અનેક દ્રષ્ટાંતો આપીશ. જે કંઈ ભાષે છે એને ભૂત કહેવાય. અત્યારે મજા કોને આવે છે સૌથી વધારે? પંડિતજીને, કારણ કે કાશીમાં સંસ્કૃત ભણ્યા માટે. તો જે કંઈ ભાષે છે એને ભૂત કહેવાય. નંબર 2, જે ઇન્દ્રિય ગમ્ય છે એને ભૂત કહેવાય. એટલે જે ઇન્દ્રિયોથી, આંખથી, કાનથી, નાકથી જાણી શકાય એને ભૂત કહેવાય. મન બુદ્ધિનો વિષય છે એને ભૂત કહેવાય. તે સર્વ ભાવ સ્વરૂપ છે, એટલે અસ્તિત્વ રૂપ છે, તેવા દરેકને ભૂત કહેવામાં આવે છે. ઉપરાંત જે કંઈ પંચમહાભૂતથી જન્મે છે, ભૂત સ્વરૂપ છે, એ સર્વભૂત છે. દેહ પાર્થિવ છે, કારણ કે પૃથ્વી ભૂત છે અને સૌથી વધારે પૃથ્વી છે શરીરમાં, એટલે એને પાર્થિવ શરીર કહેવામાં આવે. હવે હું પૂછી લઉં, તમે અધિકારી છો એટલે મેં શું સમજાવ્યું? મેં સર્વાણી ભૂતાની એટલું સમજાવ્યું. યહ પહેલા આવી ગયું હતું, યહ એટલે જે, અને હવે સર્વાણી ભૂતાની એટલે જે બધા ભૂત કહેવાય. એટલે ભૂત એટલે શું એ સમજાયું. આમ જન્મ પૂર્વેનો મૃત્યુ પછીના બે અભાવ છતાં વચ્ચે વચ્ચે જે અસ્તિત્વમાં છે એને ભૂત કહેવામાં આવે. જો આ ડિટેલમાં આટલું બધું, માફ કરજો, અભિમાન નથી કરતો, પણ બહુ વિચાર કરી અને બહુ મહેનત કરીને તમને સમજાવવામાં આવે. જન્મ પહેલા જે નહોતો, મૃત્યુ પછી કંઈ નહીં હોય અને વચ્ચે વચ્ચે દેખાય છે એને ભૂત કહેવામાં આવે છે. વચ્ચે વચ્ચે છે, દેખાય છે, એટલે વચ્ચે વચ્ચે અસ્તિત્વમાં છે. he or she is in existence. અસ્તિત્વમાં જે હોય વચ્ચે વચ્ચે, પહેલા ના હોય પછી ના હોય, વચ્ચે વચ્ચે દેખાય, એને શું કહેવાય છે? ભૂત કહેવામાં આવે. શું કહેવાય છે? કોણ કહે છે? બોલો ને. ભૂત કહે છે. આ બેઠેલા ભૂત કહે છે. શરીરો ભૂત. ભૂત એટલે શું? હવે સંસ્કૃત, થોડું સંસ્કૃત. ભૂત એટલે સંતિ. આપણે જેમ અસ્થિ કહીએ એમ સંતિ છે. સંતિ, અસ્થિ, એવું જેને કહેવાય એને ભૂત કહેવામાં આવે. અસ્થિ એટલે છે, સંતિ એટલે પણ છે. ગુજરાતીમાં કહું, છે, રહેલો છે, એને ભૂત કહેવામાં આવે. આમ જે જન્મે છે તે ભૂત છે. ભવંતી ઇતિ ભૂતાની. હવે થોડું સંસ્કૃત આવડતું હોય તો, ભવંતી ઇતિ ભૂતાની, જે જન્મે છે એને ભૂત કહેવામાં આવે છે. આમ જે કોઈ જ્ઞાની પંચમહાભૂતથી જન્મે છે, સ્થાવર, જંગમ, જળ, ચેતન, ચર, અચર ને આત્મામાં જાણે છે અને આરોપ રૂપે કે કાર્ય રૂપે જાણે છે, તે કોઈથી ધૃણા કરતો નથી, કારણ કે બધા ભૂત આત્માથી જન્મેલા છે. બધા આપણે જો આત્માથી જ જન્મેલા હોઈએ. એ તસ્માદાત્મન આકાશ સંભૂત, આકાશાદ વાયો, વાયોરગ્નિ,
અગ્નિરાપ એ પ્રમાણે બધું જો આત્માથી જ જન્મેલું હોય તો હું તમને સમજાવું છું. હવે મને તમારા માટે દ્વેષ નથી, કારણ કે આપણે બધા એક છીએ, આપણે જુદા છે જ નહીં. તો જુદા કોણ? શરીરો જુદા, નામ જુદા, આકાર જુદા, પ્રકૃતિ જુદી, પણ આત્મા તો બધામાં એકનો એક છે ને. જેને કહેવાય સૂત્રે મણિ ગણાય. એક હાર હોય, મોગરાનું ફૂલ હોય, ચમેલીનું ફૂલ હોય, ગુલાબનું ફૂલ હોય. અરે ફૂલ તો ગમે એટલા હોય, રંગ ગમે એટલા હોય, પણ બધામાંથી પસાર થતો દોરો તો એકનો એક છે. તો હું જો તમારી નિંદા કરું ને તો હું મારી જ નિંદા કરું છું એવું મને અક્કલ હોવી જોઈએ. પણ કોને અક્કલ આવે? મનનમાં આવે તો અક્કલ આવે. મહેરબાની કરીને કોઈની નિંદા કરશો નહીં, તમે તમારી નિંદા કરો છો. કોઈની ગુણા કરશો નહીં, તમે તમારી જ ગુણા કરો છો. ટૂંકાણમાં ભવંતી ઇતિ ભૂતાની, આમ જે કોઈ જ્ઞાની પંચમહાભૂતથી જન્મેલ છે, સ્થાવર જંગમ જળ ચેતન ચર અચર, એ બધાને આત્મામાં જાણે છે. આત્મામાં બધાને જાણે છે ખરો. નાઉ ટેકનિકલ, લેન્ડ મી યોર ઇયર્સ. બધાને જાણે છે ખરો, પણ આરોપ રૂપે જાણે છે, સત્ય રૂપે નહીં. જેમ અંધારામાં સાપ દેખાય તો ખરો, પછી બેટરી લઈને ગયા એટલે ક્યાં આવ્યો? અરે દોરીમાં પહેરી ગયો તો અંધારામાં આવ્યો ક્યાંથી? દોરીમાંથી આવ્યો તો. એટલે દોરીમાંથી આવ્યો તો દોરીમાંથી જતો રહે, એના આરોપ કહેવાય. એમ આ બધું આત્મા ઉપર આરોપ રૂપે છે. તમારું શરીર, તમારું નામ, તમારો આકાર, તમારો રંગ, તમારી જાતિ, જેની મોકાણ ચાલે છે અત્યારે. કોઈ ભેદ નથી, ક્યાંય ભેદ નથી. તો ટૂંકમાં સમજવાનું એટલું જ કે જો આપણે એમ કહીએ કે બધું આત્મામાં છે તો આરોપ રૂપે છે, અને આત્મા જો બધામાં છે તો અધિષ્ઠાન રૂપે છે. પણ સમજાય ક્યારે? કાયમ પ્રવચનમાં આવતા હોય તો સમજાય. ક્યારે? પ્રવચનમાં આવીને પણ રિફર કરતા હોય તો, એવું ઉપનિષદ જોતા હોય તો. તમારે તો શું છે, આ ગયા એટલે ચોપડી તો રાખવાની જ નહીં. આપણા બાપુ તો બધું મોડે જ બોલે છે ને, આપણે બધું મોડે મોડે કરવાનું. એટલે આવી રીતે આત્મામાં બધા છે અને આત્મા બધામાં છે, એ કેવી રીતે છે સમજવાનું. માટે જ્ઞાની તો સર્વનો આત્મા છે એવું કહેવામાં આવે છે. જ્ઞાની જાણે છે કે બધું આત્મામાં છે એટલે આરોપ રૂપે છે, અને આત્મા બધામાં છે એટલે અધિષ્ઠાન રૂપે છે. જગત કારણ છે અને કારણ જ કાર્યમાં અનુસૂત છે. કાર્ય કારણમાં કોઈ ભેદ નથી. હમણાં હું ભૂલી ગયો, એ તસ્માદાત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોર અગ્નિ અગ્નિરાપ. આવું બધું ભૂલી જવું સંસ્કૃતનું, કે આમાંથી આ જન્મ્યું, આ જન્મ્યું, આ જન્મ્યું. એટલે બધું ટૂંકમાં આત્મામાંથી જન્મેલું છે. એ ભાઈ તમારી વાત તો સાચી, બધું આત્મામાંથી જન્મેલું છે, પણ આવું જાણે છે કોણ? જ્ઞાની હોય તે. માટે જ્ઞાની સર્વનો આત્મા છે. જગત કારણ છે અને કારણ જ કાર્યને અનુસૂત છે કાર્યમાં. એટલે બીજમાંથી વૃક્ષ થાય. ગોટલીમાંથી ધારો કે આંબો થયો. હવે તો હું તમને પૂછું છું કે ગોટલી ક્યાં છે? તો ડાળામાં છે, મૂળમાં છે, પાંદડામાં છે, મોરમાં છે, અને પાછી કેરી લટકે છે, એમાં ગોટલી જ છે ભાઈ. એટલે જેમ કેરી આંબામાં છે એમ આત્મા આખા સંસારમાં છે. કેરી એટલે ગોટલી એટલે કારણ, અને આંબો એ કાર્ય. તો કારણ જ કાર્યમાં અનુસૂત છે. એવી રીતે જે આત્મા છે એમાંથી જ જો બધું જન્મેલું હોય તો બધામાં આત્મા છે જ. ક્યાંય ના હોય એવું તો બને જ નહીં. હું બોલું છું, તમને સંભળાય છે?
બોલો ને હા કે ના? તમારે કાન છે એટલે સાંભળો છો કે નાક છે એટલે સાંભળો છો? બોલો, કાનથી સાંભળો છો કે નાકથી? અરે બોલો, કાનથી? જુઠ્ઠા છે. તમારી અને મારી બેની વચ્ચે આકાશ છે અને આકાશ ઇઝ મીડિયા. એટલે મારો અવાજ આકાશ ના હોય તો તમારા કાન સુધી પહોંચે જ નહીં. એટલે આકાશમાં પણ આત્મા છે જે દેખાતો નથી, અને દેખાય છે એ પણ આત્મા છે. પણ એ આત્મા ઉપર દેખાય છે, એ આત્મા પર આવરણ છે શરીરનું, એટલે અદ્રશ્ય છે આત્મા, અને દ્રશ્ય છે શરીર. એટલે દ્રશ્ય છે એ પણ કાર્ય કહેવાય, અને કાર્ય કારણ કાર્યમાં છે, એટલે એ પણ એનામાં પણ આત્મા કહેવાય અને પેલામાં પણ આત્મા કહેવાય. અન્ય દ્રષ્ટિકોણથી જોઈએ તો ભૂત માત્ર આરોપ છે. આરોપ એટલે મિથ્યા છે. Here the climax of Upanishad. અન્ય દ્રષ્ટિકોણથી જોઈએ તો ભૂત માત્ર આરોપ છે. જે કંઈક નિર્માણ થયેલું છે, જન્મેલું છે, આરોપ છે, અને આરોપ મિથ્યા છે. તો મિથ્યા વસ્તુની ઘૃણા કેવી? સમજો, જ્યારે તમને એટલું સમજણ પડી છે આખું જગત મિથ્યા છે, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, તો મિથ્યા વસ્તુ માટે દ્વેષ કેવો? આ નાલાયક છે, આ લુચ્ચો છે, આ હરામી છે, એની હાય જશો નહીં. અરે તું શું બકે? તને ભાન છે? આ તું જે બોલે છે એ બધું મિથ્યા છે. તેની પાસે જશો નહીં એવું શું કામ કે છે? એ છે જ નહીં. અમે કેવી રીતે સમજીએ? તમે એવી રીતે સમજો કે સાપ દેખાયો હતો, જતો રહ્યો, હતો જ નહીં ખરેખર. તો એ સાપને સારો કેવો, ખરાબ કેવો, ગુણ વાળો, નિર્ગુણ કેવો, એ મૂર્ખામીની પરાકાષ્ઠા છે. કોઈની બી ગુણા ના થાય. કેમ? એ મિથ્યા છે બધું. ઇટ ડઝ નોટ એક્ઝિસ્ટ. અને જે અસ્તિત્વમાં ના હોય એની ટીકા કેવી? આ સ્વામી છે ને બહુ વિદ્વાન છે, બહુ હારા છે. એટલે તું જે છે જ નહીં ને એને સ્વામી સ્વામી કરીને શું કામ ખાલી હારો બોલે છે? બીજા દ્રષ્ટિકોણથી વાત કરીએ. કેમ? તમને સમજાતું નથી એટલે. તો ત્રીજા દ્રષ્ટિકોણથી જ્ઞાનીને જ્ઞાનમાં સૃષ્ટિ, જગત અને બ્રહ્માંડનો બાદ છે. જ્ઞાનીને આત્મજ્ઞાનમાં સૃષ્ટિનો, જગતનો, બ્રહ્માંડનો બાદ છે જ નહીં કઈ. જ્યાં ભૂત માત્ર જન્મેલું કઈ છે જ નહીં, ત્યાં દ્વેષ કે ધૃણા કોની? એવું એટલા માટે હું સમજાવું છું કે આયુ યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યવાસ પશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુપ્સતે. જે જ્ઞાની છે ને એને જો બધું મિથ્યા જણાતું હોય તે કોઈની સ્તુતિ પણ ના કરે અને કોઈની નિંદા પણ ના કરે. આત્મની એવ અનુપશ્યતિ. અત્યારે જોવું અર્થ નથી. અનુપશ્યતિ. અનુ એટલે પશ્ચાત, એટલે પાછળ. આ તત્વજ્ઞાન થોડું સમજાતું એના કામનું, બાકીના લોકો નહીં. જ્ઞાની પાછળ જુએ છે. પાછળ એટલે શું? મેં એમણે કહ્યું હતું, માતાજીને મેં પ્રશ્ન કર્યો કે તમારી પાછળ જુઓ કોણ છે, બાજુ જમણી બાજુ જુઓ કોણ છે, ડાબી બાજુ જુઓ કોણ? હવે સમજાવું છું. અનુ એટલે પશ્ચાત, પાછળ. અનુપશ્યતિ. અનુપશ્યતિ અર્થાત આંખ, કાન, નાક, રસના, ત્વચા, મન અને બુદ્ધિ, આ બધા જે છે આપણા અંતઃકરણ, એટલે અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અને અંતઃકરણ ચતુષ્ટ, ચોથો અહંકાર. એ બધો અહંકાર એટલે અંતઃકરણ અને 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ, નાક, કાન વગેરે, આ પાછળ જુએ છે. અર્થાત સર્વનો સાક્ષી આત્મા છે તે સાક્ષી ભાવે સૌને સત્તા અને સ્ફૂર્તિ આપે છે. પાછળ જુએ છે એટલે
આ દેખાય છે, આ દેખાય છે. હવે એમને કહું કે કાનથી કે નાકથી કેવું, શેનાથી દેખાય છે? શેના? બોલો જોરથી. આંખથી નહીં, આંખની અનુ એટલે પાછળ, આંખની પાછળ સાક્ષી તરીકે દેખાય. નહીતર આંખ તો મળદાને પણ છે, પણ મળદું જોતું નથી. મળદાને કાન છે, કાન એ મળદું સાંભળતું નથી. એટલે દરેક ઇન્દ્રિય પાછળ આત્મા છે. આંખ જુએ છે એટલે અનુપસ્થિતિ પાછળ સાક્ષી તરીકે આત્મા છે, માટે આંખ જુએ છે, નહીં તો ના જુએ. ધીસ ઇઝ હાઈલી ટેકનિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ અનુપસ્થિતિ. અનુપસ્થિતિ એટલે પાછળ જુએ છે. આત્મા હંમેશા પાછળ સાક્ષી તરીકે હોય. પંડિતજીને પૂછો, જયારે મોટા મોટા યજ્ઞ થતા હોય ત્યારે બધા બ્રાહ્મણો તો બહુ હોય, મંત્રો બોલનાર હોય, કરનાર હોય, પણ એક એવો હોય કે ખાલી ખાલી બેસી જ રહે, બધું જુએ. કોકની ભૂલ થતી હોય મંત્ર બોલવામાં તો એને સાક્ષી પૂરે. એને શું કહે છે? હે? ઉદ્ગાતા. એટલે એ કંઈ બોલે નહીં, કશું કરે નહીં, પણ એ આ ઉદ્ગાતા શું બોલે? ઓમ. એ બોલે શું? ઓમ. ઓમ એટલે ક્ષતિનું નિવારણ થઈ જાય, એટલા માટે ઓમ બોલવામાં આવે, ઉદ્ગાતા કહેવાય. અને ઉદ્ગાતા સૌથી પાછળ સાક્ષી તરીકે બેઠો હોય. ત્રીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો જ્ઞાનીને જ્ઞાનમાં સૃષ્ટિ જગત અને બ્રહ્માંડનો બાદ છે, જે ભૂત માત્ર જન્મેલું છે જ નહીં. અને હું સમજાવતો તો અનુપસ્થિતિ. આમ આત્મા સૌનું અભેદત્વ જાણે છે, સૌ એક અદ્વિતીય છે તેવું જાણ્યા પછી કોઈથી ઘૃણા કરતો નથી, અર્થાત માત્ર પ્રેમ અને સ્નેહનો અભિષેક કરે. જ્ઞાની કોઈ પણ કાર્યમાં દ્વેષાદી કર્યા વિના પ્રેમનો અભિષેક માત્ર કરતો હોય છે. તમે આવું કર્યું, બહુ સારું કર્યું, મારા આશીર્વાદ છે. તમારું આવું થયું, મારા આશીર્વાદ છે. પ્રેમ અને સ્નેહનો અભિષેક માત્ર કરે છે. હવે અનુપસ્થિતિ શબ્દ સમય નથી એટલે સમજાવતો આગળ નથી, ઘણું ઘણું ભરેલું છે. અનુપસ્થિતિ શબ્દ છે ને, એક શબ્દ ચમત્કૃતિ કહેવાય. સાક્ષી ભાવને સમજાવવો સહેલો નથી. આત્મની એવ અનુપસ્થિતિ અર્થાત આત્મદર્શન એટલે બ્રહ્મદર્શન, અને બ્રહ્મદર્શન કરાવી કોણ શકે? જ્ઞાની હોય તે. અને એ શેમાં શેમાં હોય? કર્મ, યોગ, ઉપાસનાથી સંભવ નથી. આટલું કહી દઉં છું બસ. કર્મ, હજારો લાખો કરોડો કર્મ કરો તો આત્મદર્શન નહીં થાય. વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મ કોટિવી. કરોડો કર્મ, યજ્ઞો કે દાન કે સ્નાન કરવાથી આત્મ સાક્ષાત્કાર નહીં થાય. એટલે કર્મથી નહીં થાય તો યોગથી થશે? કોઈ દિવસ નહીં. ઉપાસનાથી થશે? ના. કારણ કે ઉપાસનામાં જે ઉપાસ્ય દેવ છે એ તમે તમારી બહાર સમજો છો, બહાર છે જ નહીં, એ હૃદયની ભીતર છે, હૃદય ગુફામાં. તો આત્મદર્શન થાય કઈ રીતે? નથી કેવું મારે. ના સ્વામીજી કહી દો ને, આટલું તો સમજાઈ દો. તો ભલે મોડું થાય, સમજાઈ દઉં કે આત્મદર્શન થાય કેવી રીતે. આત્મદર્શન સાક્ષાત્કાર સાધન નિરપેક્ષ જ શક્ય છે. કોઈ સાધનની જરૂર નથી એમાં. બધી મોકાણ મંડાઈ ગઈ છે. આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. આટલા વર્ષો આ જોબ કરો. નોન સેન્સ માઇનસ કોમન સેન્સ. જો સમગ્ર બ્રહ્માંડ આરોપ છે, માટે આરોપ જાણવા કયું પ્રમાણ?
આ સમાજમાં એક પ્રમાણની મોકાણ થઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં છાપી માર્યું પ્રમાણ પ્રમાણ પ્રમાણ. આત્માને જાણવા માટે કયું પ્રમાણ જોઈએ? આત્મા સ્વયં સિદ્ધ છે. કોઈ પ્રમાણ નહીં, કોઈ સાધન નહીં, કોઈ જ્ઞાન નહીં, કોઈ સ્નાન નહીં, કોઈ કર્મ નહીં. એક શબ્દ યાદ રાખો, આત્મા સાક્ષાત્કાર માટે સાધન નિરપેક્ષ જ એ શક્ય છે. જો જે કંઈ છે આરોપ છે, આરોપ જાણવા કોઈ પ્રમાણની જરૂર નથી. અને આત્મા સ્વયં સિદ્ધ છે એટલે એને પણ પ્રમાણની જરૂર નહીં. તો પ્રમાણની મોકાણ કેમ ઠોકી મારી સમજ્યા વગર બધે? હું આટલું સમજાવી શકું તમને તોય બસ છે, પણ મને લાગે છે કે 1-2 મિનિટ વધારે લઉં તો આ મંત્ર જરા પૂરો થઈ જાય એવું છે. જ્ઞાની કોઈથી નફરત કે દ્વેષ કે ગુણા કરતો નથી. તતો ન વિજુગુપ્સતે. અભેદ જ્ઞાને જ્યાં અન્ય છે જ નહીં ત્યાં ધૃણા કોની? જો હું જ અન્યનું અધિષ્ઠાન, અન્યને બરતરફ કરનાર કોણ? હું બધાનું અધિષ્ઠાન છું, બધા મારામાં છે, હું બધામાં છું. તો કોઈને નફરત કરનાર કોણ? હું મને જ નફરત કરું. હું મને કઈ રીતે જાકારો આપી શકું? જો સર્વમાં હું આત્મા છું તો હું મારી નિંદા કે સ્તુતિ, ઘૃણા કે અપમાન, દ્વેષ કરું કઈ રીતે? સ્વયં અવિરોધ અસ્તિત્વ, સ્વયં અવિરોધ અસ્તિત્વ ત્યાં કરે કોણ કોની ઘૃણા? હું પોતે જ બધાનું અધિષ્ઠાન છું. તો હું કોઈની નિંદા કરું કેવી રીતે? નફરત કરું કઈ રીતે? પ્રેમ કરવું કઈ રીતે? બધું મને પાછું જ વળે. સૂર્યની સામે જોઈને થૂ, એ થૂંક મારા પર જ પડે. કેમ? જો બધામાં આત્મા હોય અને કોઈને સારો કહું તો મને સારું ગણાવું છું, કોઈને ઘૃણા કરું, કોઈને પર દ્વેષ કરું તો મારો દ્વેષ કરું છું. આવું સમજે એ અધિકારી, આવું સમજે એ જ્ઞાની. અને જ્ઞાનનો અધિકારી હોય કે જ્ઞાની હોય એને જ આત્મ સાક્ષાત્કાર થાય, બીજા કોઈને થાય નહીં. અહીંયા મંત્ર 6 ની પૂર્ણાવતિ કરીએ છીએ અને મંત્ર 7 હવે જ્યારે શિબિર પછી રવિવાર આવશે ત્યારે આપણે વાત કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.